નમસ્કાર દર્શક મિત્રો, સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્લાસ્ટિકના કોથળાના રોલના માલની આડમાં લઈ જવાતો વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીને પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ. પ્લાસ્ટિકના કોથળાના રોલના માલની આડમાં રાજસ્થાનથી આઈસર ટ્રકમાં લાવવામાં આવી રહેલ ₹15 લાખથી વધુ કિંમતના વિદેશી દારૂનો જથ્થો સહિત કુલ ₹32 લાખના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવર નાઓની દોરવણી હેઠળ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા નાઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆર દેસાઈ નાઓની ટીમના માણસો પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા સારું શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલ. પેટ્રોલિંગ દરમિયાન મોડી રાત્રિના ટીમને મળેલ માહિતીને આધારે હાલોલ તરફથી એક આઈસર ટ્રક TN48 BT 2623ની આવી રહેલ હોય. આઈસર ટ્રક થોડી જ વારમાં વડોદરા બાયપાસ ગોલ્ડન ચોકડી થઈ હાઈવે રોડ થઈને કપુરાઈ ચોકડી તરફ જનાર હોય. આ આઈસર ટ્રકમાં પ્લાસ્ટિકના કોથળાઓની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે તેવી માહિતી મળતા જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે હાલોલ ટોલનાકા નજીક દરજીપુરા આરટીઓ કચેરી તરફ જવાના રસ્તાના નાકે રોડની સાઈડમાં વોચ ગોઠવેલ. વોચ દરમિયાન હાલોલ તરફથી માહિતી મુજબની આઈસર ટ્રક આવી હાલોલ ટોલ નાકા પસાર કરીને ગોલ્ડન ચોકડી તરફ જતી હોય. આ આઈસર ટ્રકને ઊભી રખાવીને ટ્રકમાં હાજર ડ્રાઈવર નામે રમેશકુમાર અર્જુન રામ ખિલેરી, ઉંમર વર્ષ 26, રહેઠાણ ગામ ગુલે की बेरी, शोभला दर्शन, તાલુકા શિરવા, જિલ્લા બારમેર, રાજસ્થાન રાજ્યની છડતી કરતા તેની પાસેથી 2 મોબાઈલ ફોન, રોકડા ₹2000 મળીને આવતા આ ડ્રાઈવરને સાથે રાખીને ટ્રકમાં જોતા પ્લાસ્ટિકના કોથળાના રોલના બંડલોના માલ રાખેલ હોય. આ બાબતે ડ્રાઈવરને પૂછતા ડ્રાઈવરે બિલ રજૂ કરેલ, જેમાં રાજસ્થાનના જયપુર ખાતેથી પ્લાસ્ટિકના કોથળાના રેલનો માલ ભરવામાં આવેલ હોય. આ માલ મહારાષ્ટ્રના વસઈ વિરાર ખાતે લઈ જવા અંગેની માહિતી હોય, પરંતુ આ ટ્રકમાં પ્લાસ્ટિકના કોથળાઓના આડમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની માહિતી ટીમને હોય, જેથી ટૂંકમાં ખાતરી તપાસ કરતા ટ્રકમાં પ્લાસ્ટિકના કોથળાઓના રેલનો માલની આડમાં અમાલની નીચે વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી લઈ જવામાં આવતો હોય. આ વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પ્લાસ્ટિકના કોથળાઓના રોલનો માલ અને તેના નીચે રાખેલ તમામ વિદેશી દારૂ ઉતારીને ખાતરી કરતા રોયલ ચેલેન્જ, મેકડોવલ્સ નંબર 1, ઓલ સિઝન્સ, રોયલ સ્ટેગ બ્રાન્ડનો વિદેશી દારૂનો ભરેલ બોટલો નંગ 10,788, કુલ બોક્સ નંગ 311, કિંમત ₹15,36,900નો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા વિદેશી દારૂનો જથ્થો વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે રાખી વિદેશી દારૂની હેરાફેરી કરતા હોવાનું જણાતા આ પકડાયેલ ડ્રાઈવરની પૂછપરછ દરમિયાન પકડાયેલ ડ્રાઈવર રમેશ કુમાર ખિલેરીને જયપુરથી અનિલકુમાર ડાકા, રહેઠાણ ગામ ચોહટન, જિલ્લા બાડમેર નાઓને પ્લાસ્ટિકના કોથળા અને તેના નીચે વિદેશી દારૂનો જથ્થો રાખેલ આઈસર ટ્રક આપી વડોદરાની આસપાસ મળવા માટે જે વ્યક્તિ આવે તે વ્યક્તિના કયા મુજબ આ આઈસર ટ્રકમાંનો વિદેશી દારૂનો જથ્થો પહોંચાડવા માટે જણાવતા પકડાયેલ ડ્રાઈવર ઈસમ પોતાના આર્થિક ફાયદા માટે આ પ્લાસ્ટિકના કોથળા અને તેના નીચે વિદેશી દારૂનો જથ્થો રાખેલ આઈસર ટ્રક લઈને વડોદરા તરફ આવેલાનું અને હાલોલ ચોકડી ખાતે હેમંત દાકા નામનો ઈસમ આ ટ્રક ડ્રાઈવરને મળી વિવો કંપનીનો મોબાઈલ સિમ કાર્ડ સાથેનો રૂબરૂમાં આપી જઈ મોબાઈલ ફોનથી આ વિદેશી દારૂ લેવા માટે આવનાર ઈસમ સંપર્કમાં રહી વિદેશી દારૂનો જથ્થો વડોદરાની આસપાસમાં મેળવી લેનાર હોવાથી અને આ ડ્રાઈવર પાસેથી મળેલ 2 મોબાઈલ ફોન પૈકીનો આપી ગયેલ 1 મોબાઈલ ફોન હોવાનું જણાવેલ. વિદેશી દારૂનો જથ્થો, પ્લાસ્ટિકના કોથળાના રોલનો માલ, તેના બિલો, આઈસર ટ્રક તથા તેના પેપર્સ, નકલ મોબાઈલ ફોન 2, રોકડા ₹2,000 મળી તમામની કુલ કિંમત ₹32,09,340નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ ચાલક તથા વિદેશી દારૂનો જથ્થો મોકલનાર અનિલકુમાર ડાકા અને ડ્રાઈવર પાસેથી વિદેશી દારૂ મેળવવા સંપર્કમાં રહેવા માટે મોબાઈલ ફોન આપનાર હેમંત ડાકા નાઓએ સામે પ્રોહિબિશન એક્ટ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરી ગુનો રજીસ્ટર થવા અને આગળની તપાસ માટે હરણી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. આરોપીના નામ અને સરનામું પકડાયેલ રમેશકુમાર અર્જુન રામ ખિલેરી, ઉંમર વર્ષ 26, રહેઠાણ ગામ ગુલે की बेरी, તાલુકા શિરવા, જિલ્લા બાડમેર, રાજસ્થાન. વોન્ટેડમાં અનિલકુમાર ડાકા, રહેઠાણ ગામ ચોહટન, બાડમેર. વોન્ટેડમાં હેમંત ડાકા. સરનામાની ખબર નથી. સારી કામગીરી કરનાર અધિકારીશ્રીમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા, પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવર નાઓનો, પોલીસ ઇન્સ્પેક્ટર એજી જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆર દેસાઈ ટીમના સ્ટાફના મહેન્દ્રસિંહ, કુલદીપસિંહ, અજીતસિંહ, નીતિનભાઈ, જેનુલાબેદ્દીન, પ્રતિપાલસિંહ, કાંતિભાઈ, સંજયભાઈ, કિરણભાઈ. સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો.